નમસ્તે, હેલો માય ડિયર લવલી ગર્લ્સ, હાવ આર યુ ઓલ? બધા બહુ જ ખુશ હશે ને, બિકોઝ તમારી એક્ઝામ્સ તો પોસ્ટપોન થઈ. તો હવે જનતાની લાગણીને માન આપતા બધાએ મને બહુ કીધું, મેમ પ્લીઝ તમે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરો, રિવિઝન સેશન અપલોડ કરો, તો અમે લોકો જોઈએ એક્ઝામની પ્રિપરેશન્સ કરવામાં અમને હેલ્પફુલ થાય. સો ધીસ ઇઝ ઇટ. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટેક યોર રિવિઝન સેશન, જેમાં આપણે બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. બરાબર કે એક્ઝામ્સમાં ફ્રિકવન્ટલી મેં તમારા ગયા વર્ષના છેલ્લા 5 યર્સના પેપર્સ મેં તમારા ચેક કર્યા અને એમાંથી મેં મારી રીતે શોર્ટલિસ્ટ કરી અને અમુક ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ તમારા માટે મેં યુનિટ વાઇઝ પ્રિપેર કર્યા છે, સો દેટ તમને લોકોને કન્ફ્યુઝન ન થાય કે આ ક્વેશ્ચન કયા યુનિટનો છે. મેં યુનિટ વાઇઝ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બધા ફ્રેમ કર્યા છે, રાઈટ, સો દેટ તમને તમારી પ્રિપરેશન કરવામાં બી સારું પડે એન્ડ ડેફિનેટલી યુ કેન અચીવ હાઇટ્સ. બરાબર, મસ્ત બધા એકદમ ફ્લાઇંગ કલર્સથી પાસ થઈ જાવ, જે હું મારા ફર્સ્ટ લેક્ચરથી તમને લોકોને કહેતી આવું છું, હે ને. એન્ડ આઈ હોપ તમારા લોકોની હવે પ્રિપરેશન્સ છે, ઇટ મસ્ટ બી ઓન વર્જ ઓફ કમ્પ્લીશન. બરાબર, કમ્પ્લીટ થવા ઉપર જ હશે બધાની પ્રિપરેશન્સ. અને હા, બહુ કાંઈ ટેન્શન ના લેતા. આઈ નો કોઈ નથી જ લેતું મને તો ખબર જ છે કે કોઈ નથી લેતું, પણ જેટલા ટેન્શન લ્યો છો એટલા બી આમાં એક્ઝામ્સ છે, કાંઈ રોકેટ સાયન્સ નથી. ઓકે, સો ડોન્ટ ટેક સો મચ ઓફ સ્ટ્રેસ, ડોન્ટ ટેક સો મચ ઓફ ટેન્શન. Everything will be all right and everything is absolutely going to fall into places. Okay, so do not worry about that at all. So now let us start our today's session and this is Kinda lecture number 11. આ તમારો 11th lecture છે, જે કોઈ યુનિટનો નથી. ઓકે, ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ રિવિઝન સેશન. અને મને ઘણાએ કીધું કે મેમ તમે પ્લીઝ અમને એક રિવિઝન સેશન કરાવી દો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમે અમને ટીક કરાવી દો, સો દેટ અમને સારું પડે પ્રિપરેશન્સ કરવામાં. તો આ બધા જ માટે મેં સ્પેશિયલી આ સેશન પ્રિપેર તમારા લોકો માટે જ કર્યો છે. સો આઈ હોપ કે તમે લોકો તમારા ફ્રેન્ડ્સ જેમને નથી ખબર આ સેશનની, કે જે લોકો રેગ્યુલર મારા સેશન્સ નથી સાંભળતા, ખાસ એ લોકોને ફોરવર્ડ કરી દો, સો દેટ એ લોકો પાસ તો થઈ જાય, હે ને. અને હજી એક ઇમ્પોર્ટન્ટ તમને લોકોને મારે વાત કહેવાની હતી કે મેં તમારા લોકોનું જે નોટ્સ છે, ઓકે, જે યુનિટ વાઇઝ હું તમને જે પીપીટીમાંથી તમને લોકોને હું એક્સપ્લેન કરું છું, એ બધી પીપીટી અને બધી નોટ્સ છે ને મેં ઓલરેડી ERPમાં અપલોડ કરી દીધી છે. ઓકે, તો તમે ERPમાં હજી ચેક ન કર્યું હોય, તમને કાંઈ આઈડિયા ન હોય નોટ્સ બાબતે, તો જેમની પાસે બુક નથી એ લોકો મારી આ ખાલી નોટ્સે વાંચીને જશે તો બી મેં બધું એમાં પરફેક્ટલી મેન્શન કરેલું છે, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશનથી માંડીને બધું જ. ઓકે, અને જેમની પાસે બુક નથી અને જેમને પીપીટીમાંથી પણ કાંઈ નથી સમજાતું, તો એ લોકો પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો, તો હું તમને લોકોને બુક આપીશ, સો દેટ તમે એ ઝેરોક્સ કરાવી લો, તો તમે એમાંથી વાંચજો. અને મેં ઘણા અસાઇનમેન્ટ્સ જોયા છે કે ક્વેશ્ચન શું પૂછ્યો છે અને લખ્યું છે શું. ઓકે, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ક્વેશ્ચન ફર્સ્ટ. અને ઘણાએ નેટમાંથી કોપી પેસ્ટ કરીને લખ્યું છે, એવું ન કરો. ઓકે, તમે લોકો જે પોઈન્ટ્સ છે એ તમારી બુકના હિસાબથી તમે લખશો તો જ તમને વધારે માર્ક્સ મળશે, હે ને. તમે નો ડાઉટ તમે નેટનું બી લખો, ખોટું નથી હોતું. ઓકે, બટ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ થિંગ કે જે પેપર ચેકર હોય અને એ બી આપણા યુનિવર્સિટીના, એમને લોકોને એવું જ હોય ને માઇન્ડમાં કે તમે બુકમાંથી જ બધા પોઈન્ટ્સને એ બધું લખશો. તો પ્લીઝ આ એક વસ્તુનું ધ્યાન રાખો, તમે લોકો ક્વેશ્ચન ખાસ વાંચો, પછી તમે લોકો આન્સર લખો. મેં પૂછ્યો તો કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગની પ્રોસેસ લખવાની છે. આઈ ડોન્ટ રિમેમ્બર ધી નેમ, મને એ ગર્લનું નેમ નથી ખબર, બટ એક ગર્લે એમાં સિલેક્શનની પ્રોસેસ લખી નાખી છે. મેં હ્યુમન રિસોર્સ પ્લાનિંગની મેં પ્રોસેસ પૂછી છે અને એમને સિલેક્શનની પ્રોસેસ લખી છે. તમારા બધાના અસાઇનમેન્ટ્સ ચેક થઈ જ ગયા છે મારે. મેં તમને બધાને રિમાર્ક્સ બી આપી દીધા છે અને તમને લોકોને અપ્રૂવ બી કરી દીધું છે. અને મેં અપ્રૂવ એવા લોકોના બી કર્યા છે કે જેમને ખાલી એક જ ક્વેશ્ચન મને સબમિટ કર્યો છે. 2 થી 3 લોકો એવા બી છે કે જેમને મને ખાલી એક જ ક્વેશ્ચન સબમિટ કર્યો છે, એમનું બી મેં અપ્રૂવ કરી દીધું છે, જસ્ટ બિકોઝ વી ડોન્ટ હેવ ટાઈમ. ઓકે, અને મને હું જ્યારે સ્ટુડન્ટ હતી ત્યારે મને રાઇટ કરવા આપે અસાઇનમેન્ટ, મને ન ચાલે તો ઓબ્વિયસલી તમને લોકોને તો ન જ ચાલે, ન જ ગમે ને આપણને. મેં કીધું ભલે છોકરીઓ બિચારી એન્જોય કરતી, હે ને. એટલે મેં તો બધાયનું અપ્રૂવ કરી દીધું છે. એક જ નું કે જેમને ક્વેશ્ચન નથી સમજો કે સાવ ખોટું જ અસાઇનમેન્ટ લખ્યું છે, બીજા સબ્જેક્ટનું મને સબમિટ કરી દીધું છે, એમને મેં એક અપ્રૂવ નથી કર્યું. મને એમનું નેમ નથી યાદ, બટ ઇફ તમે જો આ મારું વિડીયો સાંભળતા હો તો પ્લીઝ તમે મને તમારું અસાઇનમેન્ટ પાછું મોકલી આપો. ઓકે, સબમિટ કરી આપો મને, સો દેટ હું તમારું અસાઇનમેન્ટ ચેક કરીને માર્ક્સ એ રીતે એન્ટર કરી શકું.
ઓકે. અને સો ધીસ વોઝ અ કાઇન્ડ ઓફ અનાઉન્સમેન્ટ્સ, કપલ ઓફ અનાઉન્સમેન્ટ્સ હતી મારા તરફથી આ. તો પ્લીઝ તમે મારા સબ્જેક્ટમાં તમને કોઈ બી ડાઉટ હોય, પ્લીઝ યુ કેન કોલ મી, યુ કેન ટેક્સ્ટ મી, આઈ એમ દેર ફોર યુ. તમને કોઈ બી ડાઉટ હું તમારો ક્લિયર કરીશ. અને નોટ્સ ના હોય, પીપીટીમાંથી નો વાંચવું હોય, તો બુક બી ના હોય, તો પ્લીઝ મને તમે કહેજો, તો હું તમને મારી બુક આપી દઈશ, એ તમે ઝેરોક્સ કરાવી લેજો. ઓકે, ડન. સો ધીસ વોઝ ઇટ. સો નાઉ લેટ અસ બિગિન અવર સેશન. એક્ઝામનું મેં જેમ તમને લોકોને કીધું એમ, કેવું આપણને હોય કે એક્ઝામ છે, આ હા 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 શું જંગ છે, હે ને? બટ નો, ઇટ ઇઝ નોટ અ જંગ, ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ. અને એક્ઝામ આ તો તમારી યુનિવર્સિટીની છે. યુ આર વેરી લકી કે હજી તમને કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવી. એઝ સૂન એઝ યુ વિલ રિસીવ રિસ્પોન્સિબિલિટીઝ, જેમ જેમ રિસ્પોન્સિબિલિટીઝ તમારી વધતી જશે ને એમ તમને છે ને લાઈફ જ એક એક્ઝામ લાગશે. હા હા હા, આટલા બધા પ્રોબ્લેમ્સ મારી જ લાઈફમાં કેમ છે, મારી જ લાઈફ કેમ આવી છે, ઘણાઈને એવું હશે. ઓકે, સો ધીસ ઇઝ જસ્ટ અ સ્મોલ એક્ઝામ, તો ટેક ઇટ વેરી લાઇટલી. ઓકે, એટલે લાઇટલી પાછું એટલું નથી લેવાનું આપણે કે આપણે કેટી આવે કે ફેલ થાય, બરાબર? લાઇટલી એટલે કે સ્ટ્રેસ કે ટેન્શન નથી લેવાનું, હે ને? તમે તમારી રીતે પ્રિપરેશન સારી કરી છે, સો ડેફિનેટલી તમે લોકો યુ ઓલ આર ગોઈંગ ટુ રોક ઇટ, રાઈટ. અને મારા સબ્જેક્ટમાં આઈ હેવ પ્રોવાઇડેડ યુ ઓલ ધી કાઇન્ડ ઓફ મટીરિયલ્સ. ઓકે, મેં છેલ્લે બાકી તમારું મટીરિયલ પીપીટીઝ બી પીડીએફમાં કન્વર્ટ કરીને અપલોડ કરી દીધી છે, તમારી નોટ્સ મેં અપલોડ કરી દીધી છે. અને ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સેશન ફોર એક્ઝામ. એક્ઝામનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું ડિસ્કસ કરું છું આ સેશનમાં. તો આઈ હોપ હવે મારા સબ્જેક્ટમાં તમને લોકોને કોઈ ડાઉટ ના જ હોવો જોઈએ. અને ઓબ્વિયસલી તો ડાઉટ તો હવે એને હોય ને જે સાંભળે. હવે મને ના, આઈ ડોન્ટ નો કે હાઉ મેની ઓફ યુ લિસન ટુ માય વિડીયોઝ, બટ ધોઝ હુ લિસન, થેન્ક યુ સો મચ કે તમે આ સેમેસ્ટરમાં મને બેર કરી, તમે મને સાંભળ્યું, એની માટે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ ટુ ઓલ માય લવલી ગર્લ્સ. હે ને? પાછા આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં મળીએ એવી આશા સાથે આપણે આ સેશનનો એન્ડ કરશું, હે ને? કે આઈ હોપ કે હું તમને નેક્સ્ટ સેમેસ્ટરમાં પાછી મળું. ઓકે, ટિલ દેન ત્યાં સુધી તો તમારે મારા જૂના જ વિડીયો સાંભળવા પડશે. અને જો હજી કોઈ મારા જૂના સેશન્સ નથી સાંભળેલા, બધામાં મેં યુનિટ વાઇઝ અપલોડ કરેલા છે, સો પ્લીઝ તમે લોકો જઈને એ સાંભળો. ઓકે, યુ ગો એન્ડ લિસન ટુ દેટ, બિકોઝ એ સેશન્સમાંથી તમને ઘણું ઇનપુટ મળશે. ઓકે, અને see, this was some kind of things which I wanted to share you regarding exams. બરાબર, હવે આ સેશન આપણો છે તો એમાં હું સ્ટોરી તો કીધા વગર રહીશ ને. યુ ઓલ નો રાઈટ, આઈ એમ અ વેરી ગુડ સ્ટોરી ટેલર, હે ને? તમને લોકોને મસ્ત એક સ્ટોરી કહીશ કે તમને લોકોને થોડુંક એન્થુઝિયાઝમ મળે, હે ને? તો આપણી એક સ્ટોરી બી લાસ્ટમાં કરશું. ઓકે, અત્યારે તો આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બધા જોઈ લઈએ. હા, પણ એની પહેલાં થોડીક આપણે ટિપ્સ અને ટ્રિક્સ ડિસ્કસ કરી લઈએ કે એક્ઝામમાં તમે કઈ રીતે એચઆરએમનું, ઘણાને ક્વેશ્ચન હશે કે મેડમ એચઆરએમનું પેપર કઈ રીતે મારે લખવું, કેવું કે લોનું, બિઝનેસ લો, તમારે લોકોને કંપની લો, બિઝનેસ લો, એવા તમારે કોઈ લોના સબ્જેક્ટ આવતા હશે તો એમાં કેવું એક પેટર્ન હોય, એ જ પેટર્નથી તમારે આન્સર્સ લખવાના. ઓકે, એચઆરએમ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં એઝ સચ કોઈ એવી પેટર્ન નથી કે આ જ પેટર્નથી તમારે લખવાનું. જેમ તમે બીજા થિયરી સબ્જેક્ટ્સમાં આન્સર્સ લખો છો, યુ નીડ ટુ રાઇટ અકોર્ડિંગલી. ઓકે, જેમ બીજા થિયરી સબ્જેક્ટ્સના તમે પેપર્સ અટેમ્પ્ટ કરો છો, એવી જ રીતે તમારે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પેપર અટેમ્પ્ટ કરવાનું છે. ઓકે, એમાં કાંઈ બીજું નથી. બટ હા, હ્યુમન રિસોર્સ સબ્જેક્ટ જે છે ને, ઇટ ઇઝ વેરી ક્રિએટિવ ઇટ સેલ્ફ. એ ખુદ સબ્જેક્ટ જ પોતે એટલો ક્રિએટિવ છે. સો બને એટલું આઈ વુડ સજેસ્ટ કે તમે લોકો જો તમારું પેપર વધારે ક્રિએટિવિટીથી લખશો. ઓકે, અને ક્રિએટિવિટી એટલે કઈ રીતે, આપણે કાંઈ હું ડિઝાઇન કરવાનું નથી કહેતી, નો. મહેંદી ડિઝાઇન્સ કે પછી કોઈ આર્ટવર્ક કે એવું કાંઈ હું કરવાનું નથી કહેતી. ક્રિએટિવ તમે એક્ઝામ્પલ્સથી તમારા પેપરને બનાવો. ઓકે, હું જ્યારે MBA કરતી, મેં મારું MBA એચઆરમાં જ કમ્પ્લીટ કર્યું, અને ઇવન મેં મારું BBA પણ એચઆરમાં કમ્પ્લીટ કર્યું. તો MBA જ્યારે હું કરતી એચઆરમાં, ત્યારે આઈ વોઝ યુનિવર્સિટી ટોપર ઇન ધી ફર્સ્ટ સેમેસ્ટરમાં હું યુનિવર્સિટી ટોપર હતી. અને મને ખબર છે કે હું મારું પેપર કઈ રીતે લખતી. ઓકે, આઈ નો હાઉ આઈ વોઝ રાઇટિંગ માય પેપર. તો એ જ બધું મારે તમને ટિપ્સ અને ટ્રિક્સ થોડાક તમને લોકોને શીખવાડવા હતા, સો દેટ તમે બી આ તમારું પેપર સારી રીતે લખી શકો. સી, ઇફ યુ હેવ ઓબ્ઝર્વ, તમે મારા બધા સેશન્સ અટેન્ડ કર્યા હશે, તો હું કોઈ પણ એક ટોપિક પહેલાં તમને કંઈક એક્ઝામ્પલ આપું છું, કોઈ કંપનીનું એક્ઝામ્પલ આપું છું, કે તમારું ખુદનું પર્સનલ લાઈફથી રિલેટેડ કોઈ એક્ઝામ્પલ આપું છું, હે ને? એને પછી કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી હું તમને લોકોને સમજાવું છું. સો વોટ યુ ડુ ઇઝ કે તમે જે બધા એક્ઝામ્પલ્સ છે ને, તમે એક્ઝામ્પલ્સ લખો.
આજે કોઈ એક ટોપિક છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, હે ને, તમને પૂછ્યું છે કે તમે પ્લીઝ એક્ઝામમાં તમને ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન પૂછ્યો કે એક્સપ્લેન ઇન ડિટેલ ધી પ્રોસેસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. ઓકે, એવો તમને ક્વેશ્ચન આવ્યો. સો વોટ યુ ગોના ડુ ઇન ટુ ધેટ? તમે એમાં શું કરશો? તો તમે સિમ્પલ એક તમે ચાર્ટ એક બનાવશો, બરાબર. અને હા, ખાસ એક વસ્તુ, તમે તમારા અસાઇનમેન્ટ્સ બલ્કી ના, તમે અને આન્સર્સ તમે તમારા બલ્કી બહુ રાખ્યા છે, એસાઇનમેન્ટ્સ એ બહુ ડિટેલમાં બધું લખ્યું છે. નહીં, આઈ ડોન્ટ વોન્ટ ધેટ. તમે કંઈક ક્રિએટિવિટી કરો. તમે જો આજે મેં તમને આ હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું કીધું, તમે શું એક રેક્ટેંગલ ડ્રો કરો, એની નીચે મિડલમાં એરો ડ્રો કરો, પછી પાછું એક રેક્ટેંગલ. એવી રીતે પ્રોસેસ, જો 7 સ્ટેપ્સની તમારી પ્રોસેસ છે હ્યુમન રિસોર્સ પ્લાનિંગની, તો આવી રીતે તમે 7 રેક્ટેંગલ બનાવો. તો આને શું કહેવાય? આખી એક પ્રોસેસ થઈ ગઈ. એટલે તમે જે તમારું પેપર છે એને સૌથી વધારે ડાયાગ્રામેટિક ફોર્મમાં તમે પ્રેઝન્ટ કરો, અને ખાસ તમે એક્ઝામ્પલ્સ મેન્શન કરો. આનાથી તમારું જે પેપર છે ને એ બીજા કરતાં ડિફરન્ટ લાગશે. અને આ એક મારા એક HRMમાં નહીં, તમે કોઈ બી થિયરી સબ્જેક્ટમાં આવું કરી શકો. મેં શું કીધું? ક્રિએટિવ એટલે તમારે કોઈ મહેંદીની ડિઝાઇન્સ કે આર્ટ વર્ક નથી કરવાનું કીધી. ક્રિએટિવિટી યુ કેન શો ઇટ લાઈક કે જેમ હું કેમ મારા પીપીટીમાં તમને ડાયાગ્રામ્સ આપું છું. પ્રોસેસ હોય તો પ્રોસેસમાં રેક્ટેંગલ હોય, પછી નીચે એરો હોય, પછી પાછું એક રેક્ટેંગલ હોય, પાછો એરો હોય. તો એવી રીતે તમે હંમેશા ડાયાગ્રામેટિક ફોર્મમાં પ્રેઝન્ટ કરો. પછી તમે બીજા પેજથી તમે પોઈન્ટ નંબર 1 કે હ્યુમન રિસોર્સ પ્લાનિંગની પ્રોસેસમાં પહેલાં પ્લાનિંગ આવે, તો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ પ્લાનિંગ. તો એ પછી તમે બીજા પેજથી એને ભલે ને ડિટેલમાં મેન્શન કરો. ઓકે, લખવાનું તો ડિટેલમાં છે જ, પણ આ કેવું કે પહેલું એક ઇન્ટ્રોડક્શન નાનકડું હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું આપી દો, બરાબર. ડેફિનેશન હોય, એક ડેફિનેશન આપી દો, અને પછી તમે આ આખું ડાયાગ્રામેટિક સ્ટ્રક્ચર ડ્રો કરો પ્રોસેસનું, અને ધેન યુ સ્ટાર્ટ યોર આન્સર. આવું કરશો ને તો તમારું આખું પેપર બધાયથી અલગ લાગશે, અને પેપર ચેકરને મજા આવશે. બીજા બધા જે રૂટીન પેપર્સ હોય એના કરતાં તમારું થોડુંક અલગ લાગશે. આઈ ડોન્ટ નો વેધર તમે લોકો આ પ્રોસેસ ફોલો કરો છો કે નહીં, આ પેટર્ન ફોલો કરો છો. આઈ ડોન્ટ નો, બિકોઝ આઈ હેવન્ટ મેટ યુ ઓલ, સો આઈ ડોન્ટ નો રિયલી કે તમે લોકો કરતા હશો કે નહીં. બટ તમારું પેપર થોડુંક બધાયથી અલગ લગાડવા માટે યુ કેન ડૂ ધીસ થિંગ. આ તમે કરી શકો. ના, હું કરતી એટલે હું તમને લોકોને કહું છું. આન્સર્સ તમે સીધા આમને પોઈન્ટ બધા લખી નાખો, એની કરતાં તમે ડાયાગ્રામેટિક ફોર્મમાં તમે એ આખું પ્રેઝન્ટ કરો તો કેટલું સારું લાગે. અને સીધો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે પ્રોસેસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, એટલે સીધી પ્રોસેસ જ લખવાની નહીં. એનું પહેલાં હ્યુમન રિસોર્સ પ્લાનિંગ શું છે એનું નાનકડું ઇન્ટ્રોડક્શન. હું એમ નથી કહેતી આખા પેજનું ઇન્ટ્રોડક્શન આપો. જસ્ટ 4 to 5 લાઇન્સનું તમે એક ઇન્ટ્રોડક્શન લખો. ઓકે, મેક્સિમમ 4 લાઇન્સનું હું તો ચલો ને કહું છું. એના પછી તમે હ્યુમન રિસોર્સ પ્લાનિંગની ડેફિનેશન લખો. એક ઓથરે જે આપેલી હોય એ તો તમે ગયા છો કરીને, કોઈ પણ તમને જે ઓથરની સારી લાગે. હું તો છે ને બધી નાના ઓથર્સ જે હોય ને સૌથી નાની ડેફિનેશન જ હું હંમેશા પીપીટીમાં મેન્શન કરું, સો દેટ તમને એ ડેફિનેશન સમજાઈ જાય. ઓકે, તમે મારી પીપીટીમાં ડેફિનેશન મેન્શન કરેલી જ હશે. એ એક ડેફિનેશન લખો, પછી તમારો આન્સર લખો, ને લાસ્ટમાં કન્ક્લુઝન હંમેશા લખવાનું. કોઈ પણ આન્સર તમે કમ્પ્લીટ કરો ને લાસ્ટમાં તમારે કન્ક્લુઝન તો લખવાનું જ. ઓકે, અને એ તમારી રીતે કન્ક્લુઝન લખવાનું કે આમાંથી કન્ક્લુઝન એટલે શું, આમાંથી તમને શું કન્ક્લુડ કર્યું, એટલો આખો જે તમે આન્સર લખો એમાંથી શું કન્ક્લુઝન બહાર પડ્યું, કે વોટ ઇઝ ધી રિઝલ્ટ. ઓકે, દેટ ઇઝ વોટ યુ હેવ ટુ મેન્શન ઇન યોર કન્ક્લુઝન પાર્ટ, રાઈટ. તો આવી રીતે તમે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, પછી જે એક્ઝેક્ટ તમને ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર કે પ્રોસેસ, પછી પ્રોસેસ આવશે. સીધી તમે પ્રોસેસ પૂછશે તો બધા સીધી પ્રોસેસથી જ શરૂ કરશે. નહીં, પહેલાં ઇન્ટ્રોડક્શન કે મિનિંગ લખો, પછી ડેફિનેશન લખો, પછી પ્રોસેસ માટે તમે ડાયાગ્રામેટિક આખો ચાર્ટ બનાવો, પછી તમે આન્સર શરૂ કરો, અને લાસ્ટમાં શું તો કે કન્ક્લુઝન. ઓલ રાઈટ. સો ધીસ વોઝ વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઓલ. આ એક નાનકડી એવી મારા તરફથી સજેશન હતું. ઓકે, if you want to implement it then it is better, if you do not want to implement it then also it is good. Okay, તમને લાગે તો તમે ઇમ્પ્લિમેન્ટ કરજો. બટ in my masters I was doing that kind of thing કે હું એ પેપરને વધારે નીટ અને ક્લીન રાખતી, કે હું એક્ઝામ્પલ્સ વધારે પ્રેક્ટિકલ લાઈફના આપતી. ઓકે, કંપની રિલેટેડ હોય તો એ હું મેન્શન કરતી. તો આ બધું હું કરતી. દેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ યુ ઓલ કે આ તમે કરશો ને તો તમારું ભલે પાસ તો બધા થઈ જ જવાના છે. તમે પોઈન્ટ વાઇઝ આન્સર લખશો ને, તમે કાંઈ આવું કાંઈ નહીં કરો ને તોય પાસ થઈ જવાના છો. દેટ ઇઝ નોટ ધી કેસ. બટ જેને વધારે સારું વધારે સારા માર્ક્સ કવર કરવા છે ને એમની માટે આ વસ્તુ છે, હે ને.
ડન. સો ધીસ વોઝ અ સ્મોલ સજેશન ફ્રોમ માય સાઇડ. સો મૂવિંગ અહેડ. હવે આપણે મેં તમને યુનિટ વાઇઝ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સના લિસ્ટ બનાવેલા છે. ઓકે, આમાં મારે કાંઈ એક્સપ્લેન તમને કરવાનું નથી, જસ્ટ આઈ વોન્ટેડ ટુ ડિસ્કસ ધી ક્વેશ્ચન્સ, કે મારે તમને ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવા હતા યુનિટ વાઇઝ. પહેલો શું છે ક્વેશ્ચન આ તમારા જે 4 ક્વેશ્ચન છે ને યુનિટ નંબર 1ના છે, ઉપર દેખાય છે ને યુનિટ નંબર 1. તો બસ આવી જ રીતે મેં યુનિટ નંબર 2, યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 આવી રીતે મેં બધા ક્વેશ્ચન્સ છે ને તમારા સેટ કરેલા છે. ઓકે, તમારા 4 યુનિટ છે, તો મેં ચારેય યુનિટ વાઇઝ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ મેં સેટ કર્યા છે તમારા. અને હા, આ મેં ક્વેશ્ચન્સ લખ્યા છે એમાંથી જ પૂછાશે એવી રીતે જ પૂછાશે નહીં, એવા કોઈ પણ ઇલ્યુઝનમાં કોઈ ન રહેતું. ઓકે, હું ભગવાન નથી, બટ તમને લોકોને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપવાનું રીઝન એ કે તમે પ્રિપરેશન સારી કરી શકો. ઓકે, વાંચવાનું બધું જ છે, મૂકવાનું કાંઈ નથી. ઓકે, આ સેશન હું એટલા માટે નથી લેતી કે તમે મૂકીને જાઓ આમાંથી અડધું મેં જે નથી લખ્યું એ. નો, ઇટ ઇઝ નોટ બિકોઝ ઓફ દેટ. તમારે આખું બધું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, પણ કોના ઉપર તમારે વધારે ઇમ્પોર્ટન્સ કયા ક્વેશ્ચનને આપવાની છે ને એની માટે આ ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીએ છીએ. ઓકે, એવું નથી કરતા કે આ ક્વેશ્ચન્સ આપી દીધા બસ આમાંથી જ આપણે વાંચીને વયા જાઓ. નો ડાઉટ મેં મોસ્ટ ઓફ ધ થિંગ કવર કરી જ લીધી છે, એટલે મને જો તમે ખાલી આ ક્વેશ્ચન્સ કરીને જાઓ ધેન ટુ પાસ થઈ જશો દેટ ઇઝ ગેરંટી. ઓકે, એ તો કોઈ ક્વેશ્ચન નથી મને, બટ આ તો તોય આ ખાલી ક્વેશ્ચન્સ ઉપર રિલાય ન કરતા. ઓકે, આ મેં મારી રીતે ક્વેશ્ચન્સ તમને લોકોને યુનિવર્સિટીના બેઝિસ ઉપર આપ્યા છે, કે મારી ખુદની ઇન્ટેલેક્ટ લગાડીને મેં મારી રીતે ચૂઝ કરેલા છે, અને પાસ્ટ પેપર્સ મેં તમારા ચેક કર્યા છે, એમાંથી મને આ બધા ક્વેશ્ચન્સ મળ્યા છે. ઓકે, તો ખાસ આ વસ્તુનું તમે ધ્યાન રાખજો કે ખાલી આ એક જ તમે ક્વેશ્ચન્સ ઉપર રિલાય ના કરતા કે બસ આ ક્વેશ્ચન આપણે કરી લીધા ને આમાંથી જ મેડમે કીધું ને આમાંથી જ પૂછાશે. નથી, એવું નથી. ઓકે, તમને આમાંથી કંઈ અલગ એ પૂછાઈ શકે, તો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. ઓકે, ક્યારેય કેસ સ્ટડી તમને આવ્યો નથી હજી સુધી, બાકી કેસ સ્ટડી ઘણીવાર પૂછાતા હોય, બટ આ તમને છેલ્લા 5 વર્ષમાં તો કેસ સ્ટડી પૂછાણો જ નથી. અને આઈ હોપ સો કે આ વખતે કેસ સ્ટડી તો નહીં આવે, અને ઇન શોર્ટ આવશે તો તમને એના ઓરમાં કંઈકનો કંઈક એવો ક્વેશ્ચન આપણે આ સબ્જેક્ટ રિલેટેડ હશે જ. તમારે કેસ સ્ટડી નો અટેમ્પ કરવું હોય તો તમે એ ક્વેશ્ચન અટેમ્પ કરી શકો. બરાબર, આ તો વર્સ્ટ સિનારીઓની હું વાત કરું છું, કદાચ પૂછાય તો. અને જેમ આપણે ડિસ્કસ કર્યું હતું એમાં એચઆરમાં આપણે કોઈ સમ્સ નથી આવવાના તમારે. બરાબર, આપણે જે યુનિટ નંબર 4 કરતા હતા ને એમાં વેજીસ કેલ્ક્યુલેટ કરવા માટેની આપણી ડિફરન્ટ મેથડ્સ હતી, રાઈટ? એ જ મેં તમને તમારા અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન આપેલો હતો. તો એ જે ક્વેશ્ચન છે ને એમાં બધી અલગ અલગ ફોર્મ્યુલા છે, તમારે લોકોને ફોર્મ્યુલા યાદ રાખવાની છે, તમારે સમ્સ નથી કેલ્ક્યુલેટ કરવાના. ઓકે, અને કદાચ તમને સમ્સ આવે, ઓકે, તો એના ઓરમાં એક ક્વેશ્ચન હશે જ, એ અટેમ્પ કરી લેવાનો, હે ને? ઓકે, જો તમને સમ પૂછાઈ જાય, નથી જ પૂછાતા, હજી સુધી નથી આવ્યા ને હવે આવશે નહીં, તમારા સિલેબસમાં તમારી બ્લુ પ્રિન્ટમાં ચોખ્ખું લખેલું જ છે કે HRMમાં ક્યારેય સમ્સ નથી પૂછાતા અને પૂછાવાનાય નથી. ઓકે, પેપર ચેકરને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી જ હોય છે, પેપર સેટરને કે સમ્સ નથી ઇન્ક્લુડ કરવાના. ઓકે, તો તમને સમ્સ તો ક્યારેય આવશે જ નહીં, પણ આ તો કદાચ આપણે બધી રીતે પ્રિપેર રહેવાનું. કદાચ જો સમ્સ આવે ખરી તો એની ઓરમાં જે ક્વેશ્ચન હોય યુ કેન અટેમ્પ્ટ. ઓકે, આપણે ફોર્મ્યુલાઝથી બધી કરી છે ને મેં તમને સમ્સ બી આપણે તો કર્યા જ છે, આપણે બધી ફોર્મ્યુલાઝ કરી છે અને સમ્સ બી આપણે આમને ઓરલી મેં તમને કેલ્ક્યુલેટ કરીને કીધેલું છે. ઓકે, વી હેવ ડન ઇટ, આપણે કરેલું છે, નો ડાઉટ. પણ આ તો કદાચ તમને લોકોને કોન્ફિડન્સ ન હોય સોલ્વ કરવા માટે તોની વાત છે. ઓકે, વી હેવ ડન, મેં ઓલરેડી તમને ડિસ્કસ તો કરાવી દીધા છે સમ્સ. બરાબર, યુનિટ નંબર 4નું જે મારું સેશન છે તમે લોકોએ નથી જોયા, તો યુનિટ નંબર 4નું તમે મારા બધા લેક્ચર્સ એકવાર જોઈ લો તો યુ વિલ ગેટ ટુ નો. ઓકે, કે આપણે શું કર્યું છે, બટ ફોર્મ્યુલાસ તમે ખાસ લર્ન કરવાની છે તમારે, કેમ કે વેજ સિસ્ટમનો જે ક્વેશ્ચન છે ને મેં તમને અસાઇનમેન્ટના 2 જે ક્વેશ્ચન આપ્યા હતા ને ધેટ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ઓકે, જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે એ જ મેં તમને 2 આપ્યા હતા, તો એમાં ખાસ તમારે ફોર્મ્યુલા તો લખવાની જ છે, મેન્શન કરવાની જ છે. બરાબર, એટલે ફોર્મ્યુલા તો ખાસ તમે લર્ન કરીને જાજો. આપણે સમ્સનું કાંઈ નથી, પણ ફોર્મ્યુલાસ તો છે. ઓકે, ડન. સો આ જે સેશન છે ને આની હું PPT અપલોડ કરી દઈશ.
ઓકે, એટલે આ તમારે આપણે આ જે ક્વેશ્ચન્સ છે મેં જે બધા જે લખ્યા છે, ઓકે, આ બધાય તમે ટીક કરી શકો તમારી બુકમાં. અને હજી કહું છું, જેમની પાસે બુક નથી એ લોકો આવી અને મારા પાસેથી લઈ જાય, ઓકે, અને મારા પાસેથી આવી અને ઝેરોક્સ કરાવીને લઈ જાય તો તમે વાંચી શકો, ઓકે. અને ખાસ તમને કોઈ ક્વેશ્ચનમાંથી તમને કોઈ ક્વેશ્ચન મળતો નથી, બરાબર, એનો આન્સર તમને બુકમાં નથી મળતો, તો તમે લોકો મને મેસેજ કરજો, મને પૂછજો કે મેમ મને આ ક્વેશ્ચનનો આન્સર કહો, ઓકે. તો આઈ વિલ ટેલ યુ ઓલ, હું તમને કહીશ કે આ ક્વેશ્ચન આ પેજ નંબર ઉપર છે, ઓકે, ડન. બટ કન્ફ્યુઝ ન થતા, કન્ફ્યુઝ ક્યાંય થાવ તો મને યાદ કરજો, ડન, મેસેજ કરજો. અને કોલ કરો ડિરેક્ટલી મને છે ને, તમે કોઈ કોલ ના કરતા, યુ જસ્ટ પિંગ મી ફર્સ્ટ. તો મને એક ટેક્સ્ટ મેસેજ કરી દેજો કે વોટ્સએપમાં મેસેજ કરી દેજો. એ જે મારો નંબર છે એ વોટ્સએપનો જ છે, ઓકે. તમે મને એમાં વોટ્સએપ કરી આપશો તોય હું આઈ વિલ ગેટ બેક ટુ યુ, ઓકે. હું મેસેજ જોયો અને તમને પાછો સામેથી કોલ આપીશ જ, કોલ બેક કરીશ જ, ઓકે. જો તમને આમાંથી કોઈ ક્વેશ્ચન આન્સર્સ નથી મળતા તોની વાત છે, ડન. આ યુનિટ નંબર 1ના જે 4 ક્વેશ્ચન્સ છે એ, આ યુનિટ નંબર 2ના તમારે 4 ક્વેશ્ચન્સ છે એ, આ જો ડિસ્કસ ઇન એક્સપ્લેન ઇન ડિટેલ ટાઈપ્સ એન્ડ પ્રોસેસનું બીજું નામ શું છે? સ્ટેજીસ. તમને ક્વેશ્ચન બે રીતે પૂછાશે કે એક્સપ્લેન ઇન ડિટેલ પ્રોસેસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ, અને એમ પૂછાશે એક્સપ્લેન ઇન ડિટેલ સ્ટેજીસ ઓફ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. બેયમાં લખવાનું શું છે? પ્રોસેસ જ છે. બેયનો મિનિંગ પ્રોસેસ અને સ્ટેજીસ બેયનો મિનિંગ એક જ થાય, ઓકે. તો તમે કન્ફ્યુઝન ના તમને ક્રિએટ થાય એટલે જો મેં બેય વર્ડ મેન્શન કરેલા છે. વળી તમને એમ લાગે કે સ્ટેજીસ તો આપણે કર્યા જ નથી, પણ આપણે જે પ્રોસેસ કરીએ ને, પ્રોસેસને જ શું કહેવાય? સ્ટેજીસ કહેવાય, ઓકે, ડન. તો આવી સિલી મિસ્ટેકના લીધે ઘણીવાર આપણને પેપરમાં આપણે કન્ફ્યુઝ થઈ જાય કે શું કરવું એમ. સો ધીસ ઇઝ ઇટ. એટલા માટે તમે કન્ફ્યુઝ ન થાવ, દેટ ઇઝ વાય આઈ હેવ મેન્શન્ડ ઇટ, ઓકે. તો પ્લીઝ ડુ નોટ ફોરગેટ. અને હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આની ઉપર છે ને શોર્ટ નોટ પૂછાય છે, ઓકે. તો ખાસ તમે 7 માર્ક્સમાં તો આ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમનું આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે, ઓકે. તમે જો નથી સાંભળેલું તો મારો યુનિટ નંબર 2ના બધા સેશન સાંભળી લો. એમાં જે લાસ્ટ સેશન છે ને મારો આ હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપર છે, ઓકે. તો કદાચ કાંઈ કન્ફ્યુઝન હોય કોઈને તો તમે એ મારો સેશન જોઈ લો કે હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે શું, ડન. આમાં યુનિટ નંબર 2, દેન યુનિટ નંબર 3, એમાં 6 ક્વેશ્ચન્સ છે. શું કામ? કેમ કે તમારો યુનિટ નંબર 3 છે ને એ બહુ લેન્ધી છે. આપણે યુનિટ નંબર 3માં સેશન્સ એ બહુ બધા આપણે જોઈ ગયા હતા. શું કામ? બિકોઝ ધીસ ઇઝ અ લેન્ધી યુનિટ. તો એમાંથી ક્વેશ્ચન્સ એ પાછા એટલા પૂછાય, ઓકે. એટલે મેં 6 ક્વેશ્ચન્સ એમાંથી ચૂઝ કરી અને તમારી માટે મેં મૂકેલા છે યુનિટ નંબર 3માંથી. અને લાસ્ટમાં જે ક્વેશ્ચન છે એ પાછો આમાં ઘણીવાર તમને શોર્ટ નોટ પૂછાતી હોય એટલે મેં એ બી સાથે સાથે મેન્શન કરી લીધી છે. કદાચ કોઈ શોર્ટ નોટ આવે તો તમે કઈ રીતે લખી શકો. અને શોર્ટ નોટ જનરલી 7 માર્ક્સની તમને પૂછાતી હોય છે, હે ને. તો શોર્ટ નોટ ઓન જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન, નીચે મેં સ્પેસિફિકેશન લખ્યું છે, કદાચ કોઈને વંચાતું નથી તો એ લોકો માટે. આઈ હેવ રિટન જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન, ઓકે. ધીસ ઇઝ સ્પેસિફિકેશન. તો ખાસ આ વસ્તુ તમે ધ્યાન રાખજો. આ શોર્ટ નોટ ઘણીવાર પૂછાણી છે, તો એમાં બી તમે મારો પીપીટીમાં જોઈ જ શકશો. કદાચ તમને બુકમાં કન્ટેન્ટ ઓછું લાગે પણ પીપીટીમાં મેં થોડુંક વધારે મૂક્યું જ હશે, ઓકે. તો તમે પીપીટીમાંથી જોઈ લેજો. અને મેં પીપીટી તો ઓલરેડી બધા જ યુનિટની અપલોડ કરી જ દીધી છે તમારા ERPમાં, ડન. લાસ્ટ ઇઝ યુનિટ નંબર 4. લાસ્ટ તમારું છે એમાં બી મેં ખાલી 4 જ ક્વેશ્ચન્સ લીધા છે તમારા યુનિટ નંબર 4માંથી પણ, ઓકે. તો એ પણ તમે ચેકઆઉટ તમારી રીતે કરી લેજો કે આમાંથી તમને કયા કયા ક્વેશ્ચન્સ આ ઇમ્પોર્ટન્ટ છે ને એ તમારી બુકમાં ટીક કરી અને યુ સ્ટાર્ટ યોર પ્રિપરેશન્સ, ડન. સો ધીસ વોઝ ઇટ ફ્રોમ માય સાઇડ, કે આ બધા જે 4 યુનિટ વાઇઝ મેં તમારા માટે ક્વેશ્ચન્સ ફ્રેમ કર્યા હતા ઇમ્પોર્ટન્ટ, એ બધા અહીંયા કમ્પ્લીટ થાય છે, ઓકે. એન્ડ ઓલ આઈ વોન્ટ ટુ ટેલ યુ ગાઈઝ ઇઝ બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ, ડન. આ જો કેવું મસ્ત મેં ચૂઝ કર્યું છે તમારા માટે. ઇટ ટુક મી સો લોંગ કે આવું કાંઈ એવું યુનિક તમારા માટે ચૂઝ કરું કે મારી બધી બ્યુટિફુલ ગર્લ્સને રિલેટ થતું હોય એવું, હે ને. બધી જો આ ગર્લ જેવી ક્યુટ જ છો તમે લોકો બધા જ, અને એવા જ મસ્ત હશો તમે. અને જો સાઈડમાં તમે જોતા હશો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ્સ એવું જો લખેલું આવે છે, હે ને. દેખાય છે ને બધાને? આઈ હોપ દેખાતું જ હશે. સો આઈ વિશ યુ અ વેરી ઓલ ધ બેસ્ટ ટુ યુ ઓલ ફોર યોર એક્ઝામ પ્રિપરેશન્સ, ઓકે. અને ખાસ મારે તમને એક સ્ટોરી વગર તો આપણે આ લેક્ચર નહીં, મેં તમને જેમ પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું એમ,
આ જે સ્ટોરી છે ને એ આજે થોડીક યુનિક છે. આપણે જે સ્ટોરી આજે ડિસ્કસ કરવાની છે ને ઇટ ઇઝ નોટ અ સ્ટોરી, પણ એક આખું તમને ઇમેજિનેશન તમારી માટે ક્રિએટ કરવી છે મારે, કે એક્ઝામ્સનું તમને આટલું પ્રેશર હોય ને સ્ટ્રેસ હોય ને, તો એની માટે. સો સી ધીસ ઇઝ ઇટ. વાવ, આ જોઈને મને તો એમ જ થઈ જાય છે ઓકે હું ક્યારે જાઉં નહીં, ક્યારે એક્ઝામ્સ કમ્પ્લીટ થાય, આ કોરોના ગયો તેલ લેવા. મારે તો માલદીવ્સ જવું છે. આ જે ફોટો છે એ છે માલદીવ્સનો છે. ઓકે, મારા ફેમિલીમાંથી મારા કાકા વિઝિટ કરવા ગયા હતા માલદીવ્સ, ત્યાંથી એમને આ એક પિક ક્લિક કરેલો છે. સો આઈ થોટ આ હું એક મેન્શન કરું. અને તમે લોકો પણ જે લોકોને ટ્રાવેલિંગનો શોખ છે ને એ લોકો મસ્ત સોલો ટ્રાવેલિંગ, સોલો ટ્રીપ કરજો, ગ્રુપ ટ્રીપ કરજો, હે ને. કોરોના કમ્પ્લીટ થાય ને એટલે બધા જ આ ખાસ તમને લોકોને ઇન્ક્લુડ કરવાનું રીઝન એ હતું, તમે લોકો ફ્રેશ થઈ જાઓ થોડાક. ઓકે, એટલે આ પિક જોઈને બધાને એમ થાય હા જલ્દી હવે માલદીવ્સ જવું છે મારે. અને ઇવન ધીસ યર અમારા આખું ફેમિલીમાં અમે લોકોએ પ્લાન કર્યો હતો માલદીવ્સ જવા માટેનો દિવાળી ઉપર. બટ અનફોર્ચ્યુનેટલી કોરોના આવી ગયું તો અમે લોકો માલદીવ્સ બી ના જઈ શક્યા. અને અમે લોકો વી વર ઓલ્સો પ્લાનિંગ ફોર સિંગાપુર ને મલેશિયા ક્રિસમસમાં. તો હવે એ તો સાવ ગયું, બિકોઝ 31 ડિસેમ્બર સુધી બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોલ્ડ પર છે, કોઈએ કંઈ સ્ટાર્ટ નથી થવાની. તો બેય અમારા પ્લાન્સ કેન્સલ થઈ ગયા. એટલે હવે આ પિક્ચર્સ જોઈને શાંતિ હું મેળવું છું. બોલો કે હા હું અત્યારે માલદીવ્સમાં જ છું એમ હું એવું ઇમેજિન કરું છું કે યસ આઈ એમ ઇન માલદીવ્સ. ઓકે, અને મને ખુદને ટ્રાવેલિંગનો બહુ બધો શોખ છે. મને ટ્રેકિંગ કરવાનો બહુ શોખ છે, મને ટ્રાવેલિંગ કરવાનો બહુ શોખ છે. બહુ જ એટલે બહુ જ લાઈક હેલ આઈ એમ ફેન ઓફ ટ્રાવેલિંગ એન્ડ ટ્રેકિંગ એન્ડ ઓલ. તો એક આ તમને લોકોને ફ્રેશનેસ મળે એટલા માટે મેં એક આ માલદીવ્સનો પિક માં રાખ્યો છે. ધ સેકન્ડ વન ઇઝ ઓફ ગોવા. આ ગોવાનો છે કે આ, અને ગોવામાં આવું બીચ કેટલા બધા, કેન્ડોલમ બીચ છે ને નોર્થ ગોવા સાઈડે ઘણા બધા બીચીસ છે. તો આ ગોવાનો પિક છે. અને તમને લોકોને ખબર જ હશે કે કોરોનામાં સેફેસ્ટ જો સિટી છે ને તો એ ગોવા છે. ગોવામાં એક જ કેસ ખાલી કોરોનાનો છે, એટલે લોકો શું બધા ગોવા જાય છે કે હાલો આપણે કોરોનાથી તો છુટકારો, પણ પછી આવીને તો પાછું 15 દિવસ આપણે હોમ ક્વોરન્ટાઇન જ રહેવાનું, હે ને. હોમ ક્વોરન્ટીન જ રહેવું પડે. તો આ એક ગોવાનો પિક છે. તમને લોકોને માલદીવ્સ હું ફરવા જો લઈ ગઈ, તમને લોકોને હું ગોવા ફરવા લઈ ગઈ. વાવ, ગોવાનું નામ પડે ને એટલે આમ એમ થઈ જાય કે હા વાવ ક્યારે જવું છે નહીં. ગોવા પાર્ટી કરવા માટેની બેસ્ટ પ્લેસ છે. હા, બટ ગો વિથ યોર ફેમિલી, નોટ વિથ યોર ફ્રેન્ડ્સ. ઓકે, તમે ગોવા જાઓ તો ગો વિથ યોર ફેમિલી. તમને ફેમિલી સાથે વધારે મજા આવશે ટ્રીપ કરવાની, અને ઇવન ફ્રેન્ડ સાથે બી બહુ મજા આવશે. બટ ફ્રેન્ડ સાથે તમે લોકો ટ્રેકિંગ પોઈન્ટ ચૂઝ કરો, જેમ કે મનાલી છે કે પછી ડેલહાઉસી છે કે એવા બધા તમે પ્લેસીસ સિલેક્ટ કરો કે જે બીચવાળા હોય. અને તમે લોકો મને મેસેજ કરી દેજો વોટ્સએપમાં કે તમને લોકોને બીચ વધારે ગમે કે માઉન્ટેન્સવાળી પ્લેસીસ વધારે ગમે, હે ને. મને બધા ખાસ મેસેજ કરીને કહેજો. ગ્રુપમાં ના કરતા, ઓકે, ગ્રુપમાં બીજા બધા ફેકલ્ટીઝ હશે, વળી એમને એમ થશે આ મેડમ શું ટ્રાવેલિંગની વાત કરીને બેઠા, હે ને. ડોન્ટ મેસેજ ઇન ગ્રુપ, બટ તમે મને પર્સનલમાં મેસેજ કરજો કે તમને લોકોને બીચીસ આવી રીતે જોવા ગમે કે તમને લોકોને માઉન્ટેન્સ જોવા ગમે, હે ને. ખાસ મને તમે લોકો કહેજો. પછી વાવ 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 વાવ, આ પિક જોઈને તો મને ડેફિનેટલી એમ થાય છે કે હવે તો કાલે જ હું જાઉં, હે ને. આ પિક છે કેટલું શાંતિથી, જો ઓલી પેલી જે ગર્લ છે તમારા જેવી જ છે, એ શાંતિથી ઝૂલા ઝૂલે છે ને એની સામે જો આખો મસ્ત બીચ છે. જસ્ટ સી ટુ ઇટ. જોઈને એમ ઈચ્છા થઈ ગઈ ને તમને, મને બહુ આમ ઈચ્છા થઈ ગઈ કે ક્યારે હું જઈશ હવે તો. પણ આપણે લોકોએ હજી કંટ્રોલ કરવું પડશે. હજી એવા ડેઝ નથી કે આપણે ઇઝીલી બધે ફરી શકીએ, અને જવાય પણ નહીં અત્યારે, હે ને. તો એ ઘરે બેઠા મેં જો તમને લોકોને મસ્ત ટ્રીપ કરાવી દીધી માલદીવ્સની ને ગોવાની ને. આ પિક તો મને નથી ખબર ક્યાંનો છે. આ તો મેં જસ્ટ એમ જ નેટમાંથી લીધેલો છે. આ પિક આઈ ડોન્ટ નો ફ્રોમ વેર ઇટ ઇઝ, બટ આ મને પિક ગમી ગયો બિકોઝ આમાં ગર્લ છે ને એ એકદમ રિલેક્સ કરે છે ઝૂલા ઉપર. એટલે એવી જ રીતે એક્ઝામ કમ્પ્લીટ થાય એવી જ રીતે તમે તમારા ઝૂલા ઉપર રિલેક્સ કરજો. અને ઝૂલો ન હોય તો ઇમેજિન કરજો કે તમે ઝૂલા પર બેઠા છો ને તમારી સામે બીચ છે, હે ને. ડન. So this was it from my side into today's session, and still I am telling, if you have any doubt you can come down to me any point of time. And thank you so much to all of you. Okay,
આ સેમેસ્ટરમાં તો હું તમને ન મળી શકી. આઈ હોપ હું નેક્સ્ટ સેમેસ્ટરમાં તમને લોકોને મળું. સો ટિલ દેન ટેક કેર ગર્લ્સ, ટેક કેર ઓફ યોર ફેમિલી, ઓકે, બી સેફ એન્ડ યા પ્લાન આઉટ ફોર યોર આઉટિંગ્સ. ટ્રીપ્સનો બહુ જલ્દી પ્લાન કરો, હે ને, ફેમિલી જોડે મસ્ત એન્જોય કરો અને એક્ઝામ્સ મસ્ત રીતે ક્લિયર કરી દેજો, ઓકે. લાઈફની એક્ઝામ્સ પણ અને યુનિવર્સિટીની એક્ઝામ્સ પણ, ઓકે. લાઈક આઈ ઓલવેઝ સે, યુ ઓલ આર માય બ્યુટિફુલ ગર્લ્સ એન્ડ યુ ઓલ આર બ્યુટિફુલ ઇનસાઇડ આઉટ. આઉટસાઇડને બ્યુટી ના જોતા, ઇનસાઇડ બ્યુટી વધારે જોજો, ઓલ રાઇટ. સો ટિલ દેન ટેક કેર ગર્લ્સ, વેરી ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ એન્ડ થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ ફોર બેરિંગ મી. આ સેમેસ્ટરમાં મને સહન કરવા માટે થેન્ક યુ, ઓકે. ચલો, ટેક કેર ગર્લ્સ, બાય બાય.